જીયુ હાય કદન. અક્ષુ હાય. હાય. ચલો ચાલ અક્ષુ આવે. તા ચાલ જોઈ ડિયર જોવા જઈએ. તો આજે અમે લોકો ગયા છે આ ગોલ્ડર્સ ગ્રીન હિલ પાર્ક ઝૂમાં એન્ડ અહીંયા આગળ અમુક મેમલ્સ ને એનિમલ્સ ને એવું બધું છે થોડું થોડું. તો છોકરાઓને બી મજા આવે એટલે સની ડે હતું ને તમે લોકોને લઈ ગયા. જીએનસી કમ ઓન અક્ષુ કમ ઓન. બધે ડબલ પ્રોટેક્શન હતું ને એટલે મોસ્ટલી વિડીયોમાં દેખાયા નથી પણ થોડી થોડી ઝલક દેખાશે. એન્ડ અહીંયા આગળ છે ઈગલ આઉલ છે આ એની આંખો પરથી ખબર પડશે. શું ખાજી આંસી? ચોકેટ રોટલી બેસીને ખાઈ લે બેટા. એવું તો આપવાનો. ચાલો અગેન જેન અહીં નીચે વોકી કરવાનું છે. જો હાથ બે બાજુ સ્ટ્રેટ કર દે. હા વોકી કરવા આવો. વોકિંગ આવતી. કમોન ગુડ ગર્લ. આવતી જલ્દી. વોકિંગ બીજા ઉભી રહો. હાય કમ ઓન. ચલ વોકિંગ કરવા આવશે ને. જો તો આ હોગી હેડ્યો. આ બાજુ જો અક્ષુ. હા જીએનસી જોડ આવતો બેટા. પાપા કરવાનું ગમે છે ને. જો જો કેટલા બધા ડિયર છે. હવે બધા હરણ ખાવા હતા તો ઊભા થયા. રમે હાવ છે ભૂખ્યા હશે ને એટલે છોડ જાતે જતો. ના બેટા જો જીયાંસી જાતે આવે છે. બીજું પાર્સલ આવી ગયું. આમાં બોક્સ ઓકે. તો આવી છે પિન. લાસ્ટ ટાઈમની જેમ હું મારા બધા જ પ્રાઇસ ઓન સ્ક્રીન આવી જશે. તો આ છે પિન કલરફુલ એન્ડ 30 પિન્સ સારી પ્રાઇસમાં મળી. કાલે અમે લોકો પ્રાઇમમાં ગયા હતા તો મેં જોયું અહીંયા 1 પાઉન્ડની ખાલી 10 જ નંગ એટલે 5 પેર મળતી હતી. આ 30 પેર મતલબ 15 પેર્સ મને 89 કે 90 પેરની છે. સો what the price. નાઇસ છે. આ છે શેપ ફોમના શેપ છે. એને સ્ટીક કરવા જ મંગાવ્યા. હું વિચારતી હતી કે ઘરે બનાવ પણ હવે
ઓછા પ્રાઇઝમાં મળતા હતા તો પછી ક્યાં પેપર કટ કરી એક્ઝેક્ટ કટ થાય ના થાય. સો આ છે સ્ટ્રો જેવું, આને બી રમવાનું જ છે. દેન આ છે બાર્બેક્યુ ક્લીન કરવાનું, મતલબ મોસ્ટલી ગ્રીલ ક્લીન કરવાનું છે. શું બતાવ શું છે યે. સો આ બેસિકલી છે પેલું ગ્રીલ ક્લીન કરવાનું આવે ને, જાળીઓ. મારા પાસે જૂનું કપડાં મૂકવા વાસણ મૂકવાનું હતું ને, એ આનાથી ક્લીન થઈ જાય, પણ બહુ કાટ આવી ગયો હતો પછી મેં જવા દીધું. આ છે આખો બંધ કરીને સુવા માટે, ઊંઘ ના આવે ને તો. આ મને આમ લાસ્ટ ટાઈમના ઓર્ડર પછી મને યાદ આવ્યું એટલે પછી આ મેં કાર્ટમાં જ મૂકી રાખ્યું હતું. આ બી બહુ સસ્તામાં મને મળ્યું. એન્ડ કેમનું એસેમ્બલ કરવાનું એ એસેમ્બલ કરીને જ બતાવીશ. આ ઓલું આપણો નળ હોય ને સિંકનો, અગર સ્ટ્રેટ ફ્લો આવતો હોય ને અને આમ અહીંયાથી આવું બધું બેન્ડ થાય આમ, તો પછી આપણે બધી ડિરેક્શનમાં કરવું હોય તો કરાય. આ શું પહેર્યું તે? મસ્ત એટલે વાવ. આ મેં મંગાવ્યું છે, આમ નોર્મલ ક્યુબ છે, એક્ટિવિટી. બતાવો. મસ્ત નાઈસ. તો આ છે આવું ખાલી આમ સેન્સરી પ્લે જેવું છે, પણ મથ્યા કરે છોકરું. આપણે બી આ ચમચા લટકાવવાનું આવે ને આમ, આ હું હમણાં લગાવીને બતાવીશ. પછી આ છે મારા થ્રેડ્સ. આ ઓલમોસ્ટ 150 જેટલી છે, બિકોઝ હું થ્રેડનું કામ બહુ જ કરું છું. સો મને હવે ગમે છે કરવાનું અને ફટફટ પતી જાય છે. અને આ બિકોઝ લાસ્ટ ટાઈમ બીજું આવી ગયું હતું, મેં બીજું મંગાવ્યું હતું અને બીજું લોન્ડ્રી બાસ્કેટ આવ્યું હતું. સો મેં આ વખતે લોન્ડ્રી બાસ્કેટ આ ઊભું રહે ને એવું મને મંગાવ્યું હતું. મેં જે લાસ્ટ ટાઈમ મંગાવ્યું ને એવું જ ઓર્ડર કર્યું હતું, પણ ભૂલથી બીજું આવી ગયું. સો આ વખતે મેં આ સ્ટ્રેટ ઊભું રહે ને એમ ખાસું હાઈટમાં છે, બહુ બધા કપડાં આવી જશે. સો આ હતું જેટલું જેટલું એસેમ્બલ કરવાનું છે ને, મતલબ લગાવીને બતાવવાનું છે બધું, તમને લોકોને લગાવીને બતાવું. તો આઈ ગેસ તમે લોકો જોયું કે એટલું મસ્તી રહેતું નથી, તો હું આને રિટર્ન કરી દઈશ. તો આની ક્વોલિટી સારી આવી એન્ડ ઊંચું બી ખાસું છે, ખાસા બધા ક્લોથ્સ આવી જશે. આઈ હોપ તમને લોકોના વિડીયો સારા લાગ્યો હશે. વિડીયોને લાઈક કરજો, શેર કરજો એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સી યુ નેક્સ્ટ, બાય.